બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શ્રી ખોડિયાર માતાજીના મંદિર ગઢધરા વિશે। સાધુ સંતો જતીઓ સતીઓ અને સુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયા। તેમાં આ શ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે। ખોડિયાર માતાના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા જોવા મળે છે। ખોડિયાર માતાજીના અનેક જગ્યાએ મંદિર આવેલા છે, જેમ કે ખોડિયાર મંદિર ગઢધરા, ખોડિયાર મંદિર માટેલ, ખોડિયાર મંદિર વરાણા, ખોડિયાર મંદિર રાજપરા। આ બધા મંદિરમાં અમરેલી જિલ્લાના ધારી ગામ પાસે ગઢધરામાં આવેલ ખોડિયારમાંનું અત્યંત વિખ્યાત મંદિર છે। તો ચાલો જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે। સૌરાષ્ટ્રના ખોડિયાર માતાજીના મુખ્ય 3 મંદિરો છે, તેમાં પૈકી ગઢધરા એક છે। મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામેથી આશરે 5 કિમીના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલ છે અને આ શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે। તેને ગઢધરો અથવા કાળીપાટ ગુનો પણ કહેવામાં આવે છે। ત્યાં ગુનાની બાજુમાં ઊંચી ભેખડો આવેલી છે અને ત્યાં રાયણના ઝાડની નીચે માં ખોડિયારની સ્થાપના થયેલી છે। જો કે અત્યારે હાલ ત્યાં મોટું મંદિર બનાવવામાં આવેલ છે અને ત્યાં રહેવાની ઉત્તમ સગવડ પણ છે। એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ હતો। તેનો સંહાર કરી માં ખોડલ સહિત 7 બહેનોએ તેને ખાંડણીમાં ખાંડી નાખ્યો અને ત્યારબાદ આ શ્રી ખોડિયાર માતાએ પોતાના મનુષ્ય દેહને ધરામાં ગાળી નાખ્યો અને ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો, તેથી તે ગઢધરા નામે પ્રસિદ્ધ થયું। ત્યાં સ્વયંભૂ ગળું અહીં બિરાજમાન છે અને તેની ત્યાં પૂજા પણ થાય છે। ઘણા સંતો મહંતોને અહીંયા માતાજીએ કન્યા સ્વરૂપે દર્શન પણ આપ્યા છે। ચોથા સૌકામાં આ દરો નાગદરાથી ઓળખાતો હતો, પણ આ શ્રી ખોડિયાર માતાના દેહ વિલય બાદ એ ગઢધરો જ કહેવામાં આવે છે। રા નવગણને માતાજીએ અહીંયા જ દર્શન આપ્યા હતા। રા નવગણ ઈસવીસન 1025માં આ શ્રી ખોડિયાર માતાની માનતાથી આવેલ પુત્ર હતો। રા દયાસને 44 વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ થઈ નહોતી, ત્યારે તેના પટરાણી સોમલદેવે આ શ્રી ખોડિયાર પાસે પુત્ર પ્રાપ્તિની અરજ કરી એમને યાચના કરી અને રાણીની શ્રદ્ધા ફળી માં ખોડિયારની કૃપાથી તેને ત્યાં પુત્ર તરીકે રા નવગણનો જન્મ થયો। આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજી ત્યારથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજાવાનું શરૂ કર્યું। રા નવગણ વારંવાર પોતાના રસાલા સાથે અહીંયા ગઢધરામાં ખોડિયાર માતાના દર્શને આવતા જતા હતા। કહેવાય છે કે જ્યારે રા નવગણ તેની જીભની માનેલી બહેન જહાલની વહારે ચડ્યો, ત્યારે તે અહીંયાથી પસાર થતો હતો અને તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો, ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી, જે સ્થળ હાલ પણ ગુનાથી થોડે દૂર છે। આ શ્રી ખોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાનક ગઢધરામાં આવેલું છે। આ સિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે, જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે। આ ડેમનું પાણી આજુબાજુના ગામડાના ખેડૂતો ખેતીમાં સિંચાઈ તરીકે ઉપયોગ કરે છે। આ શ્રી ખોડિયાર માતાજી મંદિર એ ઉપરની સપાટી આવેલું છે અને તેની નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે એવું કહેવું હોય તો પણ કહી શકાય। ડેમનો ધોધ એટલો આહલાદક છે કે દ્રશ્ય જાણે જોતા જ રહી જઈએ અને તેમાં પણ ભર ચોમાસે ત્યાં જવામાં આવે તો પાણીની ભૂલ ભલાયામાં ખોવાઈ જવાનું મન થઈ જાય તેવું વાતાવરણ અહીંયા હોય છે।
ધારીના લોકો અહીંયા ખુલ્લા પગે ચાલતા ચાલતા આવી અને માતાજીને લાપસીની માનતા પણ રાખે છે અને ભક્તોની આશા પણ માં ખોડિયાર પૂર્ણ કરે છે. ખોડિયાર મંદિરથી આશરે 2 કિમીના દૂર હિંગળાજ માતાનું મંદિર પણ આવેલું છે. ત્યાં પણ કુદરતી દ્રશ્યનો ભરપૂર નજારો જોવા મળે છે. દિવાળી અને નવા વર્ષના દિવસે ખોડિયાર ડેમ પર માનવ મહેરામણ દર્શન કરવા અલગ અલગ સ્થળેથી આવતા હોય છે. અહીંયા મેળાઓ પણ યોજાય છે અને રહેવા તેમજ જમવાની પણ સગવડ છે. અને હા, ખ્યાલ રહે કે ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક છે. બાબુ, આ તમે ખોડિયાર માતાજીના ગઢધરા બાજુ જાઓ અથવા તો ધારી અમરેલી બાજુ જાઓ અને ત્યાં ખોડિયાર માતાજીના ગઢધરામાં આવેલા મંદિરના દર્શન ચોક્કસ કરજો. માતાજીના આ મંદિરમાં જઈ તમે શ્રદ્ધાપૂર્વક માતાજીને અરજ કરજો. માતાજી તમારી દરેક અરજ સ્વીકાર છે. આ હતો આ શ્રી ખોડિયાર માતાજીના મંદિર ગઢધરા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.